બધા જાગો છો ને? શનિવારે રાત્રે બધાએ જલસો કર્યો હોય, થોડો ઘણો તો કરવો પડે ને, વીકેન્ડ છે તો કર્યો છે ને ભાઈ બધાએ? હા, અને સન્ડેના દિવસે થોડા મોડા ઉઠવું જોઈએ, બરાબર ને? આજે આપણે વહેલા બધા ઉઠીને આવી ગયા, ઉઠીને તો આવી ગયા, પણ છેલ્લા 1.5 કલાકથી એક સ્થિર થઈને બેઠા છે, અને પાછું એક તો એક આપણે બધા સાંભળી રહ્યા છે, પણ જીવનની અંદર કન્સોલિડેશન બહુ અગત્યનું છે. કન્સોલિડેશન અમારામાં ન્યુમોનિયાની અંદર ફેફસામાં આવે ને એને કન્સોલિડેશન કહેવાય, પણ તમારા માટે કન્સોલિડેશન એ છે દ્રઢીકરણ. અને દ્રઢીકરણ જ્યાં સુધી થાય છે ને ત્યાં સુધી આપણા અનુકરણમાં પણ કોઈ આપણા પણ માટેથી પણ લે નહીં. એટલે આજે જે આપણો કાર્યક્રમ છે પેરેન્ટ્સ મીટિંગ, એમાં મારે એક પ્રશ્ન પૂછવો છે કે આમાં કેટલા એવા પેરેન્ટ્સ બેઠા છે કે જેના ગ્રાન્ડ પેરેન્ટ્સ હાજર છે, એટલે કે એના દાદા દાદી, એટલે કે બાળકોના દાદા દાદી અથવા તો નાના નાની હાજર હોય, એવા કેટલા પેરેન્ટ્સ બેઠા છે એ મને હાથ ઊંચો કરીને બતાવે. તો એના માટે આપણે એક ગ્રાન્ડ પેરેન્ટ્સ માટે જોરદાર તાળીઓ કરીએ. અને એવા કેટલા ગ્રાન્ડ પેરેન્ટ્સ છે જે આ પેરેન્ટ્સ મીટિંગમાં આવ્યા છે? એવા કોઈ ખરા? આ દાદા માટે એક જોરદાર તાળીઓ. ખરેખર છે ને, બાળ ઉછેર એક અવિરત પ્રક્રિયા છે. અમારા માટે શું કહેવાય, નીતિન ત્રિવેદી સાહેબ પ્રેક્ટિસ કરે છે. હવે ખરેખર તો આપણે એમ કહીએ કે આ પ્રેક્ટિસનો બોલ છે. ક્રિકેટ રમતા ત્યારે આપણે શું કહેતા કે આ પહેલો બોલ પ્રેક્ટિસનો બોલ હો, એમાં આઉટ થાય તો આઉટ નહીં, એમાં આઉટ થાય તો આઉટ નહીં. એટલે આપણે પ્રેક્ટિસ કરવાની. બની શકે છે કે એમાં આઉટ બી થઈ શકીએ, પણ પ્રેક્ટિસ એટલા માટે જ કરવાની છે કારણ કે આપણે પરફેક્શન તરફ જવું છે. શેના તરફ જવું છે? આપણે પરફેક્શન તરફ જવું છે. પણ કોઈ પણ પેરેન્ટ્સ પરફેક્ટ પેરેન્ટ્સ નથી. આપણે એટલું જ યાદ રાખવું જરૂરી છે. પણ પરફેક્ટ ન બનો તો કાંઈ નહીં, પણ તમારી પ્રેઝન્ટ હશે, કોન્શિયસ પ્રેઝન્ટ, એટલે કે ક્વોલિટી પ્રેઝન્સ. ક્વોલિટી પ્રેઝન્સ નો મતલબ શું છે ભાઈ? તમે વિચાર કરો કે 6 વાગે અમે ઉઠીએ, 7 વાગે તો બાળકો જતા રહે, 9 વાગ્યા સુધી અમારો એક્સરસાઇઝનો કાર્યક્રમ, 9:30 ક્લિનિકમાં આવી ગયા હોઈએ. અને ભગવાનની કૃપા એટલી બધી અને તમારા બધાનો પ્રેમ એટલો બધો કે એવરેજ 100-120 પેશન્ટ્સ જોવા પડે, અને એક પેશન્ટને મિનિમમ 7-6-5 મિનિટ આપો તો પણ યુ રિક્વાયર મિનિમમ 12 hours, 12 કલાક બેસવું પડે. તો રાત્રે 9 વાગે ફ્રી થાવ. બાળકોને સવારે વહેલા ઉઠવું હોય તો 10 વાગે તક સૂઈ જવું પડે. તો સમય કેટલો રહે? કદાચ સવારે અડધી પોણી કલાક, સાંજે 1 કલાક. પણ એમાં પણ જો તમે પૂરેપૂરું પ્રેઝન્સ આપો તો એવું ન ગણવું તમારી પાસે ટાઈમ નથી. દરેકે દરેક ક્ષણ ઇમ્પોર્ટન્ટ છે. અને ક્યારે વીજળીના ચમકારે મોતીડા પરો બાંધવાય, એવી તમારા ચમકારા જે થશે ને તમારા બચ્ચાને, એ બહુ ઇમ્પોર્ટન્ટ છે. અને એવા ચમકારા આપણા પેરેન્ટ્સે આપણને કર્યા છે. અને અહીંયા હું એક ખુશ થાય કે જો વધારે ગ્રાન્ડ પેરેન્ટ્સ હાજર હોય. કારણ કે ગ્રાન્ડ પેરેન્ટ્સ કેવા છે વિજયભાઈ ખબર છે? એ લોકો ટીચર પણ છે, એ લોકો પેરેન્ટ્સ પણ છે, પણ એનાથી વિશેષ એ લોકો ફ્રેન્ડ છે, આ લોકો મિત્રો છે. તમે જો વધારે બાળક કોની સાથે રમવાનું પ્રિફર કરશે? દાદીના સાથે, નાનીના સાથે, દાદા સાથે, નાના સાથે. અને એનું કીધું માનશે પણ ખરા. અને એના છતાંય ગ્રાન્ડ પેરેન્ટ્સનો જે સદગુણ શું છે ખબર? કે તમારું બાળક એક વસ્તુ તમારી સામે 4 વખત ભૂલ કરશે અથવા તો પૂછશે
તો યુ માઇટ ગેટ ઇરિટેટેડ, તમે કદાચ વ્યથિત થઈ જશો, પણ દાદા દાદી એની મોજ લેશે, કારણ કે એને ખબર છે ને અનુભવ આપણા કરતા દિવાળી વધારે જોઈ છે, પરિપક્વતા ન્યા આપણા કરતા વધારે છે. એટલે આ બાળ ઉછેરની અંદર જો કઈ શીખવું હોય ને તો એ ક્યાંથી શીખી શકાય? નથી કહેતા કે ન કાગજ से सीखा है, न कलम से सीखा है, न किताब से सीखा है, हमने जिंदगी जीने का हुनर अपने बाप से सीखा. એટલે તમારા બાળકો ત્યારે જ જિંદગી જીવવાનું હુનર શીખશે જ્યારે તમે તમારા માતા પિતા પાસેથી આજના દિવસે પણ આ વસ્તુ શીખશો. જસ્ટ ઓબ્ઝર્વ કરો એમને તમે, અને એમની લાઈફને ઓબ્ઝર્વ કરો, અને એ લોકોએ શું શું કર્યું હતું એટલું ખાલી કરી બતાવો, તો કદાચ તમારા બાળકો માટે થઈને એ પૂરતું છે. કારણ કે બધા વિદ્યાર્થીઓને, અને આજનો જમાનો છે હવે મોબાઈલનો જમાનો છે, તો હું તો કહું છું કે ગ્રાન્ડ પેરેન્ટ્સે પણ મોબાઈલ વાપરવાનો, વિદ્યાર્થીઓએ પણ વાપરવાનો, તમારે પણ વાપરવાનો, અને તમારી ક્ષમતા હોય ને એવું લેટેસ્ટ ડિજિટલ ગેજેટ્સ તમારી પાસે હોવું જોઈએ. પણ BMW કાર તમારી પાસે હોય તો એનો મતલબ એવો નથી કે તમે 5 વર્ષના દીકરાને લાયસન્સ વગર આપી દો, કે એની ગાઈડલાઈન કે એની પ્રેક્ટિસ વગર આપી દો. એની પણ એક શાળા હોય છે, એની પણ એક ટેકનિક છે, એની પણ એના રૂલ છે. તો વિશ્વ આરોગ્ય સંસ્થાએ વિશ્વ પેરેન્ટિંગ દિવસ પણ આપેલો છે. હું ન ભૂલતો તો એ 1 જૂન છે, અને એ વર્લ્ડ પેરેન્ટ્સ ડે છે, અને એમાં પેરેન્ટિંગ ડે છે કે એમાં તમારે ચર્ચાઓ કરવાની જૂન મહિના દરમિયાન કે આદર્શ પેરેન્ટિંગ કેવું હોય. એટલે સંસ્કૃતમાં પણ એવું જ કીધું છે કે જ્યાં જ્યાં માતા અને પિતા જાય છે તે રસ્તે બાળક જાય છે. ગુજરાતીમાં એવું છે. સંસ્કૃતમાં માતૃદેવો ભવ પિતૃદેવો ભવ એ પણ કીધું છે, અને એ આપણને પહેલા આપણા માટે હોવું જોઈએ. તમે જોયું કે હમણાં ઘણા બધા ડિગ્નેટરી સ્ટેજ પર આવ્યા, એમાંથી ડોક્ટર એસઆર દવે સાહેબને હું પગે લાગ્યો, કારણ કે અમારા બંને વચ્ચેનો સંબંધ એ સિનિયર જુનિયર પીડિયાટ્રિશિયનનો નથી, પરંતુ એક બાપ દીકરાનો છે. મારા પપ્પાએ તો મને આ જીવન જીવવાની ઘડેલી કળા આપી, પણ મને પહેલો બોલાવીને પીડિયાટ્રિશિયન તરીકે પેરેન્ટ્સ સાથે, એટલે કે માતા પિતા જે તારી પાસે આવશે, દર્દીઓ જે આવશે, ત્યારે તારી અને દર્દી વચ્ચેની અને માતા પિતા વચ્ચેની અને તારા કલીગ્સ એટલે કે મારા બીજા બાળકોના ડોક્ટર મિત્રો વચ્ચેની વર્તણૂક કેવી હોવી જોઈએ અને એમાં કયા કયા મુદ્દાઓનું ધ્યાન રાખવું જોઈએ એનું જ્ઞાન મને દવે દે. અને એના કારણે અમારા અમરેલીના બાળકોના ડોક્ટરોનું સંગઠન એક પરિવાર છે. જે તમે બધા જ આ વાતની તો ચર્ચા કરતા જ છો, પણ આ પરિવાર અને વ્યવહાર આ બંને પણ જો સારા જળવાય તો આ 7 અને પછી આ બીજા 2 વાર પણ તમે યાદ રાખજો. એટલે પરિવાર જેવો વ્યવહાર જ્યારે બધી જગ્યાએ તમને કરતા આવડી જાય તો તમારા માટે થઈને કોઈ અજાણ્યું નથી. મને ઘણી વાર એવું થાય કે આપણે સંતતિ શેના માટે કરતા હશું? આપણે સંતતિ શેના માટે કરીએ? સંતતિ આપણે કદાચ એટલા માટે કરતા હશું કે ઉપરવાળા છે ને એને આમ ચલાવવું છે,
એટલે કોઈને સારા વિજયભાઈ જેવા શિક્ષક બનાવવા છે, કોઈને બોલ, કોઈને રઘુ સાહેબ રમકડું અહીંયા હાજર છે આપણી વચ્ચે કે જે મોદી સાહેબ પણ નિવાજાયેલા છે, એમના માટે એક જોરદાર તાળી થઈ ગઈ છે. વિજયભાઈ આપણી વચ્ચે હાજર છે અને આપણા સૌનું ધ્યાન ખેંચે છે. આવા બધા કાર્યો કોઈ એક સારો ઇલેક્ટ્રિશિયન જોશે. અત્યારે હું સારી રીતે બોલી શકું છું કારણ કે અહીંયા કોઈ સારું માઇકનું સંચાલન પણ અમારા મનસુખભાઈ જેવા વ્યક્તિ હસતા હસતા કરે છે. એ જરા કામ બી આમ કરી નાખે તો અહીંથી કર્કશતા આવી જાય. સંતતિનું નિર્માણ જે છે તે સમાજ વ્યવસ્થા માટે છે અને સંતાનો આપણે નથી પરંતુ સમાજને છે અને સમાજ માટે એ સારા બને એ માટેનું આ વાત જરૂરી છે. મારી પાસે 900 ગ્રામનું બાળક પણ આવે અને 90 કિલોનો 10મા ધોરણમાં ભણતો છોકરો પણ આવે અને દીકરી પણ આવે. એટલે વજનની દ્રષ્ટિએ પણ મારી પાસે વેરાયટી ખૂબ અને જન્મતાથી માંડીને મમ્મીના ગર્ભમાં હોય ત્યાં પણ મને પૂછવા આવે કે સર આને આટલી તકલીફ છે તો શું કરવાનું છે, અને બાળક રાખવાનું હોય એ પહેલા પણ મને પૂછવા આવે. તો હું કહું કે આઈડિયલ પેરેન્ટિંગ સ્ટાર્ટ થઈ જાય છે તમે બાળકને કન્સીવ કરો છો એના પહેલા. તમે શું વિચાર કરો છો તમારા બાળકને રાખતા પહેલા? તમે શું વિચાર્યું છે કે હે ભગવાન, મને જેની પાસે સારી વાણી છે, વિનય છે, વિવેક છે, વપુ છે, વસુ છે, વાંચન છે, વિચાર છે, વિચક્ષણતા છે, વિચરણ છે, એવો વિવેકાનંદ જેવો મારે બાળક જોઈએ છે? આ વિચાર તમે કર્યો છે? અને ત્યાર પછી જે દિવસે તમને ખબર પડે કે હવે અમે માતા પિતા બનવાના છીએ એ દિવસ એનો પહેલો દિવસ હોય છે. અને એ પહેલો દિવસથી માંડીને પહેલા 1000 દિવસ 365 એ 2 વર્ષ અને 270 દિવસ અંદર આ 2 વર્ષની અંદર તમારું આખું બીગું તૈયાર થઈ જાય છે. એટલે પેરેન્ટિંગ સ્ટાર્ટ્સ ફ્રોમ ફર્સ્ટ 1000 ડે. અને તમે એ બચ્ચાને ભલે આપણે એમ કીધું હવે આ જગ્યાનું શું કરવું કઈ પણ આ વિચાર તો તમે બીજાને આપી શકશો અને હજી તમે બીજા બાળકો કરવાના હો તો પણ આપી શકશો. જમાનો પહેલા સંયુક્ત કુટુંબમાં હતો. મારા મમ્મી પપ્પાને લોકો 6 ભાઈઓ હતા, અમે 2 ભાઈઓ છીએ. મેં પણ 2 કર્યા છે, પણ અમરેલીમાં જેને જેને એક હતું એ બધાને 2 કરવાની સલાહ આપી છે. અમરેલીમાં મારી પાસે એવા પણ પેરેન્ટ્સ છે જે સિંગલ પેરેન્ટ્સ છે કે માતાએ મેરેજ જ નથી કર્યા, સ્ટીલ શી હેઝ કન્સીવ્ડ. અને એવા પણ બાળકોને એવું છે કે મારે કોઈના સહારાથી કોઈની સાથે મેરેજ કરીને બાળક નથી થતું, પણ મારે શુક્રકોષોની બેંકમાંથી શુક્રકોષો લઈ અને કન્સીવ થઈને મારે બાળક કરવું છે. આવા પણ મારી પાસે માતા છે. એટલે અમરેલીની અંદર છે તો તમે વિચાર કરજો કે વર્લ્ડમાં તો આવું ઘણું છે. અને એવા પણ માતા પિતા છે જે એમ વિચારે છે કે નો કિડ્સ. એટલે આ બધી વેરાયટી અમારી પાસે છે. પણ ત્યારે આ ફર્સ્ટ 1000 ડે ઇમ્પોર્ટન્ટ છે. અને આ ફર્સ્ટ 1000 ડે ની અંદર આપણે એવું સમજીએ છીએ કે આ ગુજરાતના ભાષા શિક્ષક બહુ સારા છે અને વ્યાકરણ બહુ સારું શીખવાડ્યું. પણ તમે અંદર રહેલા બાળકને કહો કે પપ્પા આવ્યા બેટો, અને પપ્પા આવીને કહે કે હાય માય બેબી હાઉ આર યુ ઇનસાઇડ, ત્યારથી એ તો સાંભળવાનું ચાલુ કરી દે છે. અને ત્યારથી તમે 2 જણા જન્મેલી એને ખબર જ છે. અને તમે એને જન્મ આપ્યા પછી પણ તમે એને કેવો ટચ કર્યો, કેવું કિસ કર્યું અને કોણ કોણ અડ્યું અને શું બોલો છો. કારણ કે અમારે તો રોજ નવજાત શિશુ સાથે કામ કરવાનું છે. અમે NICU ની અંદર નવજાત શિશુને ખાલી એક આમ સીટી મારીએ ને ત્યાં સ્માઈલ કરે અને એની સાથે તમે જેવું બોલો એટલે આંખો પણ ખોલે. તમે એને જો નામાંકન કરી નાખો. અમારે ઘણા બાળકો છે એ 15 20 25 50 દિવસ દાખલ લે. તો આ બધાને અમે 6થા દિવસે તો ઓફિશિયલી મમ્મી પપ્પાની પરમિશન લઈ અને ગામ ફેર કરીને નામ પણ આપી દીધી. અને એની સાથે એ નામથી જ વર્તન કરે. મને જણાવતા આનંદ થાય કે મારા દવાખાનાનો ઉદ્ઘાટનનો દિવસ 21 જાન્યુઆરી 2002
અને તે દિવસે એક મુકેશભાઈ મેર જે રિક્ષા ચલાવે છે એનું 900 ગ્રામનું બાળક મારી પાસે દાખલ થયું. વેરી ફર્સ્ટ ડે ભગવાને મને મોટી ચાલી દઈ. સાહેબ 31 દિવસ મારે ત્યાં રહ્યું. છઠ્ઠા દિવસે અમે એનું નામ અર્જુન પાડી દીધું અને એના માતા પિતા એ નામ કન્ટિન્યુ રાખ્યું છે અર્જુન મુકેશભાઈ મેર. અત્યારે 23 વર્ષનો છે અને ટચ વુડ કે ઓછું વજન હોવા છતાં એની બુદ્ધિ નોર્મલ છે. અને ત્યાર પછી તો અમે એના કાંગારૂ બધા ગયા. ત્વચાથી ત્વચાના સંપર્કમાં નવજાત શિશુને જન્મતાની સાથે જ માતા અથવા પિતા અથવા ઘરના જે પણ વિલિંગ સભ્યો હોય એની સાથે રાખવું. જો આપણે બધા કહીએ છીએ જમાનો બહુ બગડી ગયો છે, કેમ બાળકને બચાવવા, પણ તમે વિચાર કરો કે પાષાણ યુગની કે જ્યારે મનુષ્ય પણ પ્રાણીઓની સાથે રહેતો તો રહેવા માટે ઘર નહોતું, ખાલી ગુફાઓ જેવી આમ કંઈક ઓથ હતી, પણ નીચે તો બીછી આંટા મારતા હતા, આ બાજુ આમ સાપ જતો તો, ઓલી બાજુ બધા પ્રાણીઓ હતા. અને એ સમયે એક માતા પોતાના બચ્ચાની ડિલિવરી કરતી હશે, ગાયનેકોલોજીસ્ટ તો હતા ને, કેવી રીતે કરી હશે? ઊભા ઊભા પણ નીચે જોવે, વિચારે કે આ તો યાર સાપ છે, કડી જશે, છતાં કે ભેગું જ લઈ લે બચ્ચા, લઈને સીધું આવી મૂકી દે. આ જ કાંગારૂ કેર હતી. અને એ અહીંયા રાખ્યું ને, આને છાતી સરસું ચાપીને રાખ્યું ને, એટલે આપણે આટલા બુદ્ધિશાળી છીએ. આપણામાં અને ચિમ્પાન્ઝી કે વાંદરામાં ફેર એટલો છે કે માથાનો ઘેરાવો નાનો છે, આપણો મોટો છે. પણ એ મોટો એટલે થયો છે કારણ કે અહીંયા રાખ્યું છે. એટલે તમે તમારા બચ્ચાઓને તમારી સાથે સારું હબ આપીને રાખો. રહી વાત તમે શું બોલો છો, શું કરો છો, તમારી એક્શન, આ બધી વસ્તુ ક્યાં નોટિસ થાય છે. અને નોઈંગલી ઓર અનનોઈંગલી બે રીતે જેનેટિકલી તમારા જેવો દેખાવ, તમારા જેવો લહેકો, તમારા જેવો બધું આવી જ જાય છે. એટલે આ બધું પેરેન્ટિંગ ખરેખર તો ઉપરથી નિર્માણ થયેલું જ છે, પણ આપણે એને કોન્શિયસલી જોવાનું છે. અને આપણે વિચાર કરવાનો છે કે ભાઈ આપણું બાળક જ્યારે પણ જ્યાં પણ જાય તો એ સદગુણી બને. ખાલી રોજ સદગુણના નામ લેજો. શાંતિ, સ્થિરતા, સૌમ્યતા, સહનશીલતા, સંવેદનશીલતા, સ્થિતપ્રજ્ઞતા, સહિષ્ણુતા, શાલીનતા. જો ને કેટલા બધા છે, બોલો એટલા બોલી શકે. પ્રેમ, કરુણા, સત્ય, નિષ્ઠા, ખાલી આટલું બોલો, રોજ બોલો ને ખાલી, તો પણ એની અંદર આવી જશે. કારણ કે શબ્દ બ્રહ્મ છે, જે બોલશો એ જ વાઇબ્રેટ થશે, એ જ એમિટ થશે. ખાલી ઓમકાર કરો, કાંઈ કરવાની જરૂર નથી. કદાચ હું મારા ઘરે ઓમકાર ભુવન કરતો, અમારું નામ હોસ્પિટલનું શિવ શક્તિ છે, પણ હું ઉઠીને રોજ ઓમકાર કરું. અમારો સોહમ છે, એ પણ સવારમાં ઉઠીને ઓમકાર કરે. ગોપાલ પણ જ્યાં ભણે ત્યાં ઓમકાર કરે. તમે કેટલાય જોયું હશે કે હું મારા ક્લિનિકમાં એન્ટર થાવ તો ત્યાં અમે ગણપતિ દાદા રહ્યા છે, હનુમાનજી દાદા રહ્યા છે, અને ત્યાં અમે ઓમકાર પણ કરીએ, મંત્રો પણ બોલીએ, હનુમાન ચાલીસા પણ બોલીએ. તો આપણે ક્યાં ક્યાં બીજી લેવા જવાની જરૂર છે? કોઈ કઈ વાંચવાની જરૂર જ નથી. ખાલી હમણાં કોઈ પૂછતું હતું ને કે ઘરનો ખોરાક ને બહારનો ખોરાક કયો? ખાલી ભગવાનની સામે નજર મારી ને એની થાળી સામે નજર મારી, એની થાળીમાં જે પડ્યું એ ઘરનો ખોરાક, એની થાળીમાં જે ન પડ્યું એ બહારનો ખોરાક. તમે કોઈ દિવસ ભગવાનની થાળીમાં કુરકુરિયા જોયા? હનુમાનજી દાદા ક્યાંય પપ્પુજી ખાતા હતા, કોતરા ખાતા હતા એવું જોયું? ક્યાંય જોયું કે માતા કુંતી, માતા અંજની માતા વિશે ઈશ્વરદાન ગઢવી બોલે ને કે આમ હનુમાનજીને જોવે અને એના ધાવણની જે શેડ ફૂટે ને એનાથી સામે રહેલો પર્વત તૂટી જાય. તો વિચાર કરો કે કેવી એની પોતાની પ્રેમની લાગણી, માતાની લાગણી આવતી. કેટલું બોલી શકાય એની અંદર તો. પણ ક્યારના આપણે બધા એક જ વાતો કરતા હતા, એટલે મેં થોડી આવી ગઈ તમને અલગ એક્સ ટેમ્પો જે કંઈ મારા મગજમાં આવી રહ્યું છે એ આપણે કહી રહ્યું છે. કદાચ અસર કરતું હશે વિજયભાઈ. અને આપણે જે બધા અહીંયા બધા સાહેબ અમને એમ કે આપણે બધા જઈએ ને ભાઈ પેલા શોરૂમ ની અંદર હારામાં વિલોમના બહાર કેમ રાખ્યો હોય જેથી લોકો આકર્ષાય, સારા સારો ડ્રેસ ઉમીને આવ્યો હોય, સારા સારો ઓર્નામેન્ટ રાખ્યો હોય, એવા બધા શોરૂમના રમકડા છીએ. ભગવાન એ રીતે બનાવ્યા છે કે અમારે તમને બધાને આકર્ષવાના છે, એવું કરવા માટે પ્રેરવાના છે. કાલે મેં
સવારના 9 થી 9 તો મેં કીધું પેશન્ટ છે 9 થી રાતના 12 વાગ્યા સુધી અમે અમારા ઘરે ગણપતિજી પધારે એટલે એની આરાધના અને પછી કૌશિકભાઈ વેકરી અને એમની ટીમ આવી ગઈ એટલે એમની સાથે અમે એક સંગીત કાર્યક્રમ કર્યો. એ ગયા તો અમને કહેતા ગયા કે કાલ સવારે અમે નેશનલ સ્પોર્ટ્સ ડે ના અંતર્ગત આજે ખેલ મહાકુંભ અને એના અંતર્ગત અમે એક સાયકલિંગ કરવાના છીએ. તો સવારમાં દર થયો અમે અત્યારે 12 કિલોમીટરનું સાયકલિંગ એમની સાથે એક ટીમ જઈને અમે કરીએ. અત્યારે અમારા ઘરે સત્યનારાયણની કથા છે. હવે ગણપતિ અથર્વશીર્ષ હમણાં થવાના છે. મારે 10 થી 10:45 આપી હતી પણ કાંઈ વાંધો નહીં 11:45 થઈ ગઈ. પણ ઘણાને ખબર છે કે આ નરસિંહ મહેતો ક્યાં જાય અને શું થશે એ કાંઈ નક્કી નથી. એટલે હું કહું કે ભાઈ તારે એ જ રીતે રાખવું મારા માટે. કહેવાનો મતલબ છે કે ઓક્યુપાઈડ તમારા જે કામ છે એને સતત તમારી જાતને તમે વ્યસ્ત રાખો. તમે વ્યસ્ત રહેશો ને એટલે તમારા બાળકો બી મસ્ત રહેશે. એ જોતા જ હોય છે કે હવે શું કરે છે. સારું તમે આમ તાળાસન કરશો તો એને એમ કરવાની ઈચ્છા થશે. પણ જો આપણે ઓલો ઘરે એ બી જ થશે. આમ કહેલું કે આમ કહેલું એ બી જ થશે. મમ્મીઓને પણ વિનંતી કે સ્તનપાનનું બહુ મહત્વ છે. બોટલ ફીડિંગ વાળા બધા જ વ્યસનમાં જાય છે. એટલે આપણે ચર્ચાઓ ડાયટ વિશેની કરી શકીએ, ઇમ્યુનાઇઝેશન વિશેની કરી શકીએ, ઇન્ટરેક્શન વિશેની કરી શકીએ, એજ્યુકેશનની કરી શકીએ, એન્વાયરમેન્ટની કરી શકીએ, એક્સરસાઇઝની કરી શકીએ, ટીચરની કરી શકીએ, ટેકનોલોજીની કરી શકીએ, ટેકનિકની કરી શકીએ, ઇન્ટરનેટની કરી શકીએ, એઆઈની કરી શકીએ. જે કરવું હોય તે આપણે કરી શકીએ. આ બધી વસ્તુઓના આના સંદર્ભમાં આના કોન્ટેક્સ્ટમાં આપણે આ બધી ચર્ચાઓ કરવાની છે. અને એના સંદર્ભમાં આપણે રોજ એ લોકોને જોવાના છે અને ઓબ્ઝર્વ કરવાના. મારી સાથે અમે પહેલા ધોરણથી ભણતા હતા ને તો એમાં બીજા 3 બાળકો એવા હતા. એમાં એક વ્યક્તિના પપ્પા કુંભાર હતા અને જે માટલા કરતા હતા. એક વ્યક્તિના પપ્પા ખેતી કરતા હતા અને જે 8 ધોરણ ભણેલા હતા. અને બીજા એક વ્યક્તિ હતા એ મારા પપ્પાની જેમ બેંકમાં હતા એનો દીકરો મારી સાથે. અમે 4 જણા પહેલા ધોરણથી માંડીને એમડી થયા ત્યાં સુધી સાથે રહ્યા. તો આની અંદર પણ પેરેન્ટ્સનો રોલ હતો. પણ એમાં મારા ફાધર હતા એ અમને બધી જગ્યાએ લઈ જતા, ચોઈસ આપતા, તમને ક્યાં ભણવું ગમશે એ બતાવતા અને પછી કહેતા કે તમારે ભણો. પેરેન્ટ્સ મીટિંગ તો ત્યારે એમ થતી નહોતી. પણ હા, પેરેન્ટ્સ મીટિંગ રોજ ઘરે થતી. રોજ ઘરે પેરેન્ટ્સ મીટિંગ થતી. એના માટે આવી પેરેન્ટ્સ મીટિંગ બોલાવવી પડતી નહોતી. પેરેન્ટ્સ દ્વારા પણ શામદાન દંડ ભેદનો ઉપયોગ થવો જોઈએ. થોડી એની પણ હિમાયત તો છે. હું ઘણી વાર વિચાર કરું કે હું કેમ ગુલ્ફી નહીં થતો. પણ મને યાદ છે કે પહેલા ધોરણમાં હતો અને રિસેસમાં પહેલા ઘરની બહાર પહેલા ધોરણમાં જાય માણસ ત્યારે તો 6 વર્ષનો નાનો એવો બાળક અને છોકરાઓ ગુલ્ફી ખાતા હતા. કોઈક લાલ ને કોઈક કેસરી કોઈક લીલી. એટલે મેં ઘરે જઈને મમ્મીને કીધું કે મમ્મી આ બધા કંઈક આમ ચૂસતા હોય છે, બહુ બધા મજા આવતી હોય. એટલે મમ્મીએ કીધું કે ઓલા ઘડિયામાં પૈસા પડે છે લેતો જશે તાર લઈ લેવે તો. મેં ઉપરાઉપરી 3 દિવસ ઉડાડી ગયું. ચોથે દિવસે તાવ આવ્યો એટલે ગળું ખરાબ છે. પપ્પાએ જોયું ગળું ખરાબ છે. કેમ? એક નાખી છે. ક્યાંથી આગળ ઘરમાં તો કઈ એવું આવ્યું નથી. શું થયું? તે દિવસથી માંડી 8 દિવસ સુધીમાં મને કોઈ એમ કે ખાવું છે તો મારા પહેલા અંદરથી ના આવે ના. એવા તો કેટલાય ફેમિલી ઇવેન્ટ્સ હશે કે જેની અંદર તમારા મમ્મી પપ્પાએ તમને ક્યારેક લંધાવ્યા હશે. પણ એ લંધારવાના કંટ્રોલની અંદર હશે. એક જ હશે પણ એનો જે આમ કડબ હશે ને કડબ એવો હોય કે જે તમને એવું કરતા રોકે. પણ એ કડબદાર તો ત્યારે બની શકાય કે જ્યારે પોતાના જીવનમાં એ વ્યક્તિએ પણ ઉતારેલું હોય. તમને આશ્ચર્ય થશે જાણીને કે મારા 2 દીકરાઓ પાસે 18 વર્ષ સુધી મોબાઈલ નહોતો અને મારા વાઈફનું આજના દિવસે પણ ફેસબુકમાં કે મારો એકાઉન્ટ નથી. કદાચ હમણાં ઇન્સ્ટામાં છોકરાઓએ કરી દીધું હોય તો ખબર નથી. એક 25 વર્ષનો છે, એક 21 વર્ષનો. ટેકનોલોજીની વાત કરું અને કોમ્પ્યુટરની વાત કરું તો અમે અમારા બાળકોને પહેલા ધોરણથી જ બીનાબેન પાસે મોકલેલા જ્યારે કિડ્સ કેર ચલાવતા. એટલે અમારા બાળકોના પ્રથમ શિક્ષક છે ને એ બીનાબેન છે. એમના માટે પણ એક જોરદાર તાળીઓ છે. રિયલમાં શિક્ષણમાં અને અમે 8મા ધોરણમાં જ્યારે ગયા ને ત્યારે કમાન્ડ ધોરણમાં
અમે જેમને જોયા હતા ત્યાં વિજય ત્યારે લાગે છે કે એડમિનિસ્ટ્રેટિવ સ્ટાફમાં હતા. વિજયભાઈ ત્યારે એડમિનિસ્ટ્રેટિવ સ્ટાફમાં હતા. એટલે આપણે અહીંયા જ ભણ્યા છીએ. એટલે અમારી સાથે આજે અમારા પિતા તુલ્ય વ્યક્તિ પણ છે, અમારા ગુરુ તુલ્ય પણ છે, અમારા બાળકોના ગુરુ પણ છે, અમારા મિત્રો પણ કેટલાય અમારા છે, સન્માનીય પણ છે કેટલાય અમારા. આ બધા ગોપાલભાઈ બધા પેરેન્ટ્સના નામ સાથે કહી શકું. યથાર્થના પપ્પા હમણાં આવ્યા હતા, મમ્મી આવ્યા હતા. આ બધાને અમને ખબર છે કે તું છઠ્ઠીમાં કેવું રોયો તો એ અમને ખબર છે. લગભગ અમરેલી જિલ્લાની 25 વર્ષની છઠ્ઠી તો મને ખબર છે કે આ કેમ થઈ છે. કારણ કે લગભગ ભગવાને અમને 1.5 લાખ બાળકોને કેપ્ચર કરવાનો મોકો આપ્યો છે. ઘણું બધું કહી શકાય એમ છે. તમારે કોઈ સ્પેશિયલ વસ્તુ પૂછવી હોય તો ચોક્કસ પૂછી શકો છો. પેરેન્ટિંગ છે ને અલગ અલગ મોડમાં થતું હોય છે. એ બિફોર કન્સેપ્શન પણ થતું હોય છે, એ ઇન યુટ્રો પણ થતું હોય છે, એ જીવનના પહેલા 2 વર્ષમાં પણ થતું હોય છે, 5 વર્ષમાં થતું હોય છે, અને ત્યાર પછીનું જે પેરેન્ટિંગ છે અને એમાં જે સ્પેશિયલી એડોલેસન્ટ પેરેન્ટિંગ છે, તરુણ અવસ્થા છે, ઘટમાં ઘોડો થંગને આતંકની જે પાંખ મણદીથી બોમ્બ પર ભુવન માટે પાંખ, આ જ વસ્તુ છે. એ સમયે જે માતા પિતાએ પોતાના બાળકો સાથેનો વ્યવહાર કરવાનો છે અને એને જે પતંગની જેમ ઉડવાની ચોક્કસ આપણે આપવાની છે છૂટ, પણ દોરીને ઘરના હાથમાં રાખવાના અને એને ચોક્કસ એમ કહો કે તારે જ્યાં પણ જવું હોય ત્યાં જા, પણ એને ચોક્કસ મંજિલ પણ આપો કે આપણા બધાનું ધ્યેય ટાર્ગેટ આ પ્રકારનું છે. હોસ્ટેલમાં મૂકવાની અંદર પણ મારો પોતાનો પર્સનલ અનુભવ એવો છે કે 16 વર્ષ સુધી બાળકોને ક્યાંય મૂકવાની જરૂર નથી. 16 સાલ આવે ને પછી જ મૂકવાની જરૂર છે. બહુ વહેલા લોકો મૂકી દે છે. હજી તો શાળાએ મૂકવાની બાબતમાં પણ એવું છે કે ખૂબ જ વહેલું 1.5 વર્ષના મમ્મી પપ્પા અમને પૂછે છે કે સર તમારો દીકરો કયા ઇન્સ્ટિટ્યૂટમાં 11મા 12મામાં તૈયાર કરતો હતો? આ તો શું છે, અમે પહેલેથી તૈયારી કરી નાખીએ ને. તો અમે એમ કહીએ કે પહેલા એને સારું શિક્ષણ આપો, તમારા ઘરનું પોષણ આપો, તમારા સ્તનપાનનું અને તમારા ભોજનનું, અને રક્ષણ. અને રક્ષણ છે રસીકરણનું રક્ષણ છે. આજનો જમાનો છે કે આપણે નાના હતા ત્યારે આપણે કંઈ કોવિડ કે ડેન્ગ્યુ કે આપણે સ્વાઇન ફ્લુ કે એવું કંઈ જોયું નહોતું, પણ આજે તો ખાસ કરી આપણી સામે જે આવે છે એ અંદર વાયરસ જ આવે છે. એટલે જે પણ અત્યારે વિજ્ઞાને સંશોધનો કરીને રસીકરણ કર્યું શોધ્યું છે એનો પણ આપણે બધાએ ખૂબ સારી રીતે ઉપયોગ કરવાનો છે. એક્સરસાઇઝના પણ પાઠ એ લોકોને બનાવો. ડેઈલી 45 મિનિટનું વ્યાયામ હવે બહુ જરૂરી બની ગયું છે. એટલા માટે કારણ કે લોકોની વ્યસ્તતા વધી છે, લોકોના સ્લીપ અવર્સ ઘટ્યા છે, લોકોનું સ્ટ્રેસ લેવલ વધ્યું છે, લોકોનું રેઝિલિયન્સ લેવલ જે છે એ પણ ઘટી ગયું છે. એટલે પ્રેશર વધ્યું છે અને સ્ટ્રેસનું તો બહુ સિમ્પલ સૂત્ર છે કે પ્રેશર અપોન રેઝિલિયન્સ. એટલે જેટલું તમારી અંદર એ દ્રઢતા હશે એટલો તમારી ઉપર સ્ટ્રેસ નહીં આવે. અને સ્ટ્રેસ ભલે આવે પણ એને યુ સ્ટ્રેસમાં કન્વર્ટ કરો, ડિસ્ટ્રેસમાં નહીં જવાનું. અને યુ સ્ટ્રેસમાં ત્યારે જ જશે કે એ પરિસ્થિતિને કઈ રીતે મૂંઝવે છે, એ કયા ઓબ્ઝર્વેશનથી એને જોવે છે, એને કઈ રીતે એનો રિસ્પોન્સ આપે છે. એટલે ઇવેન્ટ અને ઓબ્ઝર્વેશન બે ભેગા થઈને પછી જે તમારો રિસ્પોન્સ આવે એ તમારી યુ સ્ટ્રેસ કે ડિસ્ટ્રેસ નક્કી કરે છે. પણ આ બધી વસ્તુ અમે અત્યારે એટલે સરળતાથી બોલી શકીએ છીએ કે દવે સાહેબ અમે અહીંયા આવ્યા ને ત્યારે અમને તણાવ વ્યવસ્થાપન શિબિર કરાવડાવી. એટલે પેરેન્ટિંગ માટે થઈને અમારું એવું સૂચન છે કે ક્યાંક ક્યાંક આવી જે કંઈ પણ શિબિરો થતી હોય આધ્યાત્મને લગતી અથવા તો આવા તત્વજ્ઞાનને લગતી, તો એની અંદર જાઓ. ન ખબર પડે, હું પહેલી વાર મને કાંઈ ખબર નથી, પણ હવે અમે વિજ્ઞાનના સ્ટુડન્ટ છીએ એટલે અમે 2 વ્યક્તિથી વધારે નજીક. ભાઈએ હમણાં કીધું કે વિજ્ઞાનનું મહત્વ અને વિજ્ઞાનની વ્યાખ્યા શું, પણ મને એવું લાગે કે વિજ્ઞાન એટલે કાંઈ નહીં પણ આપણું જે આધ્યાત્મ વિજ્ઞાન છે ને એમાં જે પણ વણ ઉકેલાયેલી વણ ઉકેલાયેલી વસ્તુઓ છે ભગવાન તો બધું જાણે જ છે. એને આપણે કંઈક સોલ્વ કરીને લોકો સુધી મૂકીએ ને લોકોને એમ લાગે કે આ વિજ્ઞાન ઓલરેડી બધું ત્યાં છે જ, આપણે એને અન્ડરસ્ટેન્ડ કરવાનું છે. એટલે ઘણી બધી ચર્ચાઓ થઈ છે પણ ઓલરેડી મેં ઘણો બધો સમય લઈ લીધો છે. અગેન કોઈને ક્વેશ્ચન હોય તો પૂછી શકે છે. વિજયભાઈ કદાચ તમારી જે એરર છે એના ઉપર તરત ઉતર્યા હશું અને આપણે જે જોઈતું હતું એવું મેં કદાચ રજૂ કરી દીધું હશે. અને
ઉત્તરોત્તર પ્રગતિ કરે, અહીંયા રહેલો દરેક નાગરિક બાળક જે છે મોટો થઈને ભારત દેશનો એક ઉજ્જવળ કારકિર્દી ધરાવતો નાગરિક થાય. આપણે બધા પણ આ મુખ્ય બળ દઈ શકીએ એવા પેરેન્ટ્સ બનીએ એવી આપણે ભગવાનને પ્રાર્થના કરીએ. મને તો કેટલું મજા આવી ગઈ કે અમારી શિવશક્તિ યુનિવર્સિટીમાં જે આ સ્ટુડન્ટો આ બધા જ મનીષભાઈ બેઠા છે, એના ચારેય બાળકો મારી પાસે આવે અને લગભગ નામી અનામી ઘણા બધા અહીંયા બેઠા છે કે જે બધા લગભગ અમારા ક્યાંક ને ક્યાંક ટચમાં આવ્યા હશે અને ક્યાંક ને ક્યાંક અમે એ લોકોને અમારી ચેમ્બરના નાના નાના ચીમટિયા ભરી લીધા હશે. દાદા છે એ ફાયર બ્રિગેડ હતા. અમે પણ આમ તો છીએ તો એવા છે, પણ પહેલા જમાનો 72 પણ ગાડીઓનો હતો અને મોટું લશ્કર લડવા જતું હતું. હવે ડ્રોનથી જઈને સીધો અણુબોમ્બ ઉપર ત્યાં અટેક કરવામાં આવે છે. એટલે અમે કઈ વાત નથી કરતા એવું નથી. અમે નાના નાના ચીમટિયા તો બધાને અમારી ચેમ્બરમાં ભરી જ લઈએ છીએ, બોમ્બ પાડી પછી આમ ટપકી મારીને બહાર જવા દઈએ છીએ. તો આજે પણ એ પ્રયાસ કર્યો છે. માતા સરસ્વતીએ મને જે પણ અહીંયા